ક્યાં ગયું દીકરીઓ? કોઈ દેખાતું નથી. મીરા, દામિની, જરા બહાર તો આવો, જોવો તો કોણ આવ્યું છે. અરે પપ્પા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ મમ્મી. કેમ છો? કેમ છે? હા, અચાનક ભૂલા પડ્યા ને? કેમ દીકરીનો ઘરે આવવું હોય તો કેમ કઈ એપોઇન્ટમેન્ટ લેવી પડે? અપોઇન્ટમેન્ટ ના લેવી પડે, પણ અગાઉ કીધું હોય ને તો કઈ ચા નાસ્તાની તૈયારીઓ થાય. અરે બેટા, આ તો બે દિવસનું તમને જોયું નહોતું ને, મળવાનું મન થયું એટલે આવી ગયા. પપ્પા, એવું મન તમને રોજ જે થાય છે, પણ શું કરીએ, અમે આવી નથી શકતા. હા બેટા, હું સમજુ છું. દીકરી સાસરે આવે ને પછી બસ સાસરાની ફરજમાં જે આવતું હોય ને એ બધું નિભાવવાનું હોય. પિયરને બહુ યાદ ન કરવાનું હોય. સાસરીનું થઈને જ રહેવાય બેટા. હા મમ્મી. બેટા, તારા સાસુ સસરા કેમ દેખાતા નથી? એ લોકો મંદિરે ગયા છે. કાંઈ વાંધો નહીં બેટા, ઘરમાં તો બધું સરખું હાલે છે ને? હા પપ્પા, ઘરમાં બધું બરાબર ચાલે છે, નહીં દામિની? હા પપ્પા. હા બેટા, ઘરમાં બધા હળી મળીને રહો ને એમાં સારું છે. અને આમે તમે 100 દેરાણી જેઠાણી, પણ હગી બેન તો ખરી ને, એટલે ક્યારેય તમારા ઘરમાં ઝઘડા જેવું નામ જ નહીં આવે. હા, એકદમ સાચી વાત કીધી પપ્પા. અમે દેરાણી જેઠાણી છીએ, પણ એ વાત અમારે હંમેશા યાદ રાખવાની છે કે અમે પહેલા સગી બહેનો છીએ. પપ્પા, છોડો ને એ બધું. આ દેરાણી જેઠાણી, સગી બહેનો, એવું બધું તો ચાલ્યા જ કરશે. તમે તો મને એ કહો કે તમારે બધું કેવું ચાલે છે? અમારે તો હું કાંઈ છે નહીં તમારી સિવાય આગળ પાછળ. હું તો હુતી બે સહી, એ ખાઈ પીને મોજ કરીએ, બીજું હું. સારું ને પપ્પા, હવે આ ઉંમર પણ તો એ જ છે ને કે શાંતિથી ખાઈ પીને ભગવાનના નામ લેવાય. આ બળતરા તો આખી લાઈફ કરી, અને તમારી બળતરા હવે અમારા ભાગમાં આવી છે, નહીં? પપ્પા, બેનની વાત છોડો ને. તમને ખબર છે, લગ્ન કરીને આવ્યા ને ત્યારથી લઈને તે અત્યાર સુધી એકય દિવસ એવો નહીં હોય કે જેમાં અમે તમને બેનને યાદ નહીં કર્યા હોય. હા બેટા, તારી વાત એકદમ સાચી છે. કારણ કે દીકરો હોય ને એ સ્વાર્થ હોય ત્યાં સુધી માવતરને યાદ કરે છે, અને દીકરી તો છેલ્લા શ્વાસ સુધી માવતરને યાદ કરે છે. તમને એવું નથી લાગતું કે ઘણીવાર દીકરીઓ પણ ખોટું કરતી હોય? જરૂરી થોડી છે કે દીકરી હોય તો સારી જ હોય ને પોતાનો રોલ બરાબર જ નિભાવે. બેન, એમાં એવું છે ને કે દીકરીઓની માટે ઘણી બધી જવાબદારીઓ હોય છે. દીકરી બે કુળને તારે છે, આવું તો તમે જ કહેતા હતા ને? હા, સાચી વાત છે, કહ્યું હતું મેં. પણ બધી દીકરીઓને લાગુ નથી પડતું. અમુક દીકરીઓ છે ને ઘર બગાડવામાં પણ પહેલો નંબર આવે છે, અને જ્યારે ઘર બગડે ને ત્યારે એક નહીં 2 બગડતા હોય છે. કેમ આવી વાત કરો છો? કઈ ખબર નથી પડતી. હા તો અમે સમાજની વાત કરીએ છીએ. હા પપ્પા, કારણ કે અમે બંને તો બહેનો છીએ ને, અને બંને બહેનો આવી વાતો ક્યારેય ન કરી શકે, રાઈટ? હા, એ બધું તો ઠીક, પણ 2 કુમાર કમાય છે તો સારું ને? આદિત્ય તો બહુ સારું કમાય છે, ફેક્ટરીમાં નામ છે એમનું, અને પૈસાની આવક તો પૂછો જ નહીં. પપ્પા, 2 દીકરાઓ છે ને, શું ફરક પડે છે કોણ કેટલું કમાય છે? અને એમ પણ જેટલું કમાય છે ને એ મહત્વનું નથી, ઘરમાં સુખેથી રહેવું ને એ મહત્વનું છે. બાકી ઘણા ઉદાહરણ મેં એવા જોયા છે જ્યાં પૈસો તો ઘણો હોય છે, પણ પ્રેમ, એકતા એ નથી હોતી. જોયું? તારા કરતા નાની છે પણ કેટલી સમજદાર છે. સાચી વાત છે પપ્પા, બહુ વધારે જ સમજદાર છે. બહુ વધારે ખબર પડવા માંડી છે આજકાલ કે કઈ રીતે રહેવું જોઈએ, કોની સાથે કેવું વર્તન કરવું જોઈએ. હા બરાબર છે, એમ જ હોવું જોઈએ ને. ઘરમાં કઈ રીતે રહેવું, સાસુ સસરાની કઈ રીતે સેવા કરવી, દેરાણી જેઠાણીને કેમ રહેવું. તમે મને કેમ આવી વાતો કરો છો? મમ્મી, સમય છે ને, સમયની સાથે માણસના મંતવ્ય બદલતા હોય છે. તમે ચિંતા ન કરો, અમે તો ફક્ત વાતો જ કરીએ છીએ, બીજું કંઈ નહીં. હા મમ્મી, સમય સાથે બધું જ બદલાય છે, પણ માણસની પ્રાણ અને પ્રકૃતિ એ ક્યારેય નથી બદલાતી. તમે મને કંઈક છુપાવતા હોય એવું લાગે છે. ના મમ્મી, અમે તમારા લોકોથી શું છુપાવવાના. હા, વાતોમાં તો ચા પાણી નાસ્તાનું પણ ભૂલી ગયા. અરે ચા પાણી નથી પીવા. હા, તારા સાસુ ને સસરાની વાત હવે જોવાય એમ નથી, અને અમારે પણ મોડું થાય છે, તો અમે જઈએ હવે. પણ થોડી વાર બેસો ને, હમણાં આવી જશે એ લોકો. હા પપ્પા, એવું હોય તો જમીને જજો ને.
ના બેટા, જમવા નથી રોકાવું, અને એ આવે ને તો હારા સમાચાર આપી દેજે કે મારા મમ્મી પપ્પા આવ્યા હતા. હા પપ્પા, આવી જ રીતે અમે બંને બહેનોને મળવા આવતા રહેજો. હા ચાલો બેટા, તો અમે રજા લઈએ. હા પપ્પા. હા ચાલો. આવજે બેટા. હા દામિની, હા તું છે ને આ બધાને તારી તરફ કરવાની કોશિશ નહીં કરતી. હા, હા શું બોલે છે બેન તું? શું કર્યું મેં હવે? મને ખબર છે બા અને બાપુજીને તારી તરફ કરવાની તે બધી કોશિશો કરી લીધી છે ને. એમ? અરે એ કઈ કોશિશ છે કહેશો મને? મેં છે ને કોઈને કાંઈ નથી કહ્યું. અને એમ પણ શું છે શું નહીં ને એ બધાને દેખાય છે, કોઈ આંધળું નથી બેન. અચ્છા, તો એ લોકો પહેલા તો ક્યારે લેક્ચર નહોતા આપતા મને, હવે જ કેમ આપવા માંડ્યા? આ તું આવીને પછી બધા મહાન થઈ ગયા છે આ ઘરમાં. અરે પણ તમને એકને થોડી કાંઈ કીધું છે? બા બાપુજીએ બધાને વાત કરી છે ને, બધાને કહ્યું છે, તો મારા પર શું કામ ગુસ્સો કરે છે બેન? કારણ કે તું છે ને મારી બેન નહીં, મારી દુશ્મન છે. દુશ્મન? મને તો ખબર જ નહોતી કે મારી મોટી બેને મને દુશ્મન બનાવી દીધી છે. મોટી બેન કરીને છે ને તું પાછળથી ડંખ મારવાના કામ બંધ કરી દે. પીઠ પાછળ ઘા કરે એવી બેન છે તું. આવી બેનથી તો અમથા સારા. જો મને તારાથી કઈ પ્રોબ્લેમ હશે ને તો સીધું તારા મોઢા ઉપર કહી દઈશ. પીઠ પાછળ મને બોલવાની કે કઈ કરવાની જરૂર નથી. અને આવું બધું તને કોણ કહે છે? હા, કોઈ મને કહે તો જ મને ખબર પડશે. હું બુદ્ધિ વગરની છું. તારા આવ્યા પછી બધાની બોલી ફરી ગઈ છે. આપોઆપ બધા મહાન થવા માંડ્યા છે આ ઘરમાં. અરે આ કેવું બોલે છે તું? મેં તને કઈ કહ્યું નથી, કર્યું નથી, તો પછી આ બધું બોલવાનો શું મતલબ છે? ધીમેથી બોલીશ, જેઠાણી છું તારી. અવાજ મેં ઊંચો નથી કર્યો, અવાજ તમે ઊંચો કર્યો છે. અને હા, હવે મને સમજાયું. આ તમે જે બોલ્યા ને કે તું જેઠાણી છે, એટલે હવે મને સમજાઈ ગયું. કારણ કે બેન બને તો તારે રહેવું નથી, તારે મારી જેઠાણી બનીને રહેવું છે ને. હા, કારણ કે બેન જેવા ગુણ તારામાં પણ રહ્યા નથી હવે. અને બધાને ફોસલાવીને તારી તરફ કરવાની કોઈ જરૂર નથી દામિની. આજ નહીં તો કાલે બધાને હું અલગ કરીને જ રહીશ, અને એ પણ તારા હિસાબે. બેન, નોખા થવાની શું જરૂર છે? આ વાતે ને વાતે તું રમેશ એક જ વાત કરે છે, મારે નોખા થઈ જવું છે, નોખા થઈ જવું છે. શું કામ નોખું થવું છે એકવાર મને કહીશ? તારા હિસાબે કહ્યું ને તને. મારા હિસાબે? અને શું કામ? એવું તો મેં તને શું કહી દીધું છે? તને કાળી ધોળી કહી દીધી મેં? ના, તું કહે પણ નહીં, કારણ કે તને ખબર જ છે કે મારો સ્વભાવ કેવો છે. પણ તું જ્યારથી આ ઘરમાં આવી છે ને ત્યારથી આ ઘરનું વાતાવરણ બદલી ગયું છે. તને તારી બોલી બદલી ગઈ છે. લેટ મી કમ્પ્લીટ. તું છે ને ભલે હોશિયાર હોય, ભલે દેખાવ કરતી હોય કે તું બહુ ડાઈ છે, તું બહુ સંસ્કારી છે, બધાનું માન રાખવાવાળી છે, પણ મને ખબર છે કે તારા પેટમાં કેટલું ઝેર છે મને લઈને. એક મિનિટ, અત્યાર સુધી છે ને હું શાંતિથી વાત કરતી હતી, પણ હવે બહુ થયું. અને મારે શું કામ ખોટા દેખાડા કરવા જોઈએ? અને ઘરમાં બધા નાના કિકલા છે કે હું બધાની સામે દેખાડો કરું અને બધા મારી વાત માની લે, બધાને તારી વિરુદ્ધ ચડાવવાની લોકો ચડી જાય. હા, બધા બુદ્ધિ વગરના છે. હું આટલા વર્ષથી આવી તો મારો કોઈને વિશ્વાસ નથી, કોઈને ભરોસો નથી. પણ તું આટલા ટૂંક ટાઈમમાં તે બધાને તારી કોલ કરી લીધા ને. હા, કારણ કે જે હોય ને એવું દેખાય જ આવે. ખોટું હોય ને ખોટું જ દેખાય ને સાચું હોય ને હંમેશા સાચું જ લાગે. ત્યાં પણ તો આવું જ કરતી હતી ને. પપ્પા અને મમ્મીને હર હંમેશા તે તારી તરફ રાખ્યા. કોઈ દિવસ મા બાપનો પૂરો પ્રેમ ન મળ્યો. એક મિનિટ, શું કામ હું આવું કરું? તું મારી દુશ્મન છે? ધીમેથી બોલ, ઊંચો શું કામ બોલું? કારણ કે હું તારી જેઠાણી છું. તો જેઠાણી છે તો શું થઈ ગયું? તું જેઠાણી છે ને મારી માં તો નથી. માં અને તારી મને કોઈ શોખ પણ નથી. અરે તારી બેન છું ને એ પણ બહુ મોટી વાત છે. એ પણ મને ખોટું થઈ ગયું એવું લાગે છે. ખોટું થઈ ગયું? મને પણ એવું જ લાગે છે કે હું આ ઘરમાં આવીને એનાથી તને બહુ મોટો ઇશ્યુ છે. તો પહેલા જ ના પાડી દેવાય ને કે હું અને મારી બેન એક ઘરમાં નહીં જઈએ તો પપ્પા આપણા માટે અલગ સાસરું ગોતે ને. ભૂલ થઈ ગઈ ને મારી કે મેં સાપને દૂધ પાયું અને હવે મને ડંકા પર જ ઊભો થઈ ગયો છે. સાપ? વાહ, તારાથી આ એક્સપેક્ટેશન તો મને હતી જ નહીં. મને પણ નહોતી. તું પણ જે કરી રહી છે ને એ બધું ઠીક નથી, પણ જવા દે. બધા પોતાની ફિતરત પ્રમાણે ચાલે છે ને, એમાં તારો કઈ વાત નથી. અને મમ્મી પપ્પા સામે શું બોલી હતી? પ્રાણ અને પ્રકૃતિ બધાના પોતાની સાથે જ જાય છે. એ જ કહું છું ને, માણસની પ્રાણ અને પ્રકૃતિ ક્યારેય નથી બદલાતી. તને તો રમેશ મારાથી જલન જ થઈ છે ને. મેં હંમેશા તને મારી સાથે રાખી છે, મારી બરાબરીમાં ગણીશું, પણ નહીં, તારે તો એવું કરવું જ નથી ને.
ગણતરી. મને ખબર છે કે તું કેટલી ગણતરી કરે છે મારી. હું કોઈ વસ્તુ લઈને આવું એટલે સેમ ટુ સેમ વસ્તુ તારે જોઈએ. ડબલ ખર્ચા કરવાની શું જરૂર છે આ ઘરમાં? અરે કયા ખર્ચા કર્યા છે મેં? ઘરમાં જે જરૂરી વસ્તુ હોય ને એ જ લાવું છું, બીજું કોઈ હું લાવી નથી. એમ? અને ખોટા ખર્ચાની વાત તમે કરતા હોય ને તો રહેવા જ દેજો. તમે જેટલા ખર્ચા કરો છો ને એટલા ઘરમાં કોઈ ખર્ચા નથી કરતું. અચ્છા, જોયું? હવે કોણ કોનાથી બળતરા કરે છે? મારી હરેક વસ્તુનું ધ્યાન છે તને કે હું શું લાવું છું, કેટલું લાવું છું ને ક્યાંથી લાવું છું. હા તો ખોટા ખર્ચા હવે મને ગણાવી જ દે ને. હિસાબ આપ મને કે મેં કયા ખોટા ખર્ચા કર્યા છે, એટલે આજે મને પણ ખબર પડે કે મારા કયા ખોટા ખર્ચા છે. તારા જેવો ફાલતુ ટાઈમ મારી પાસે નથી કે કોણ શું કરે છે, કોણ ક્યાં જાય છે ને કેવી રીતે જીવે છે ને એનું હું ધ્યાન રાખતી ફરું. સાંભળ મારી વાત, આ પહેલી અને છેલ્લી વાર સમજાવું છું, મારી કોપી કરવાનું બંધ કરી દે, કારણ કે તું ક્યારે મારી જગ્યાએ નહીં આવી શકે. હું કોઈ તારી કોપી નથી કરતી અને તારી બધી વાતો છે ને એક પોઈન્ટ પર જ જઈ રહી છે કે તારે મારી સાથે આ ઘરમાં નથી રહેવું. નોકા થવું છે ને તારે? હા, પણ હું એવું ક્યારેય નહીં થવા દઉં. તારે અહીંયા મારી સાથે આ જ ઘરમાં રહેવું પડશે. જોઈએ છીએ. આજે તો દામિનીને બરાબર ખખડાવીને આવી છું. કેમ? શું વાંક હતો એનો? એનો વાંક શું હતો એમ? બધી વસ્તુમાં એનો વાંક જ હોય છે. એ મારી બેન બનીને એ પણ વાંક હતો ને દેરાણી બની એ પણ. કેમ આવું કરે છે? એક તો ઘરમાં એમ પણ આ ઝઘડાઓ થયા જ છે, બાકી છે ને તું હજી વધારે કરે છે. હા, કારણ કે મારે નોખું થવું છે. મને હવે દામિની સાથે રહેવું જ નથી. અરે કાકા પણ આવું જ કહે છે. પપ્પાને ચોખ્ખું કહીને ગયા છે કે મારે નોખું થઈ જવું છે. હવે તું પણ આવું બોલે છે. આપણે સમાધાન કરવાનું હોય, વાતને વધારવાની ના હોય. સમાધાન અને દામિની સાથે ક્યારેય નહીં. કરવું પડશે. તારી નાની બેન છે ને, તો તો શું? સીધી વાત છે કે એ કંઈ પણ ભૂલ કરે ને તો આપણે જતી કરાય. દર વખત હું જતું નહીં કરું. બેન પછી પેલા દેરાણી થઈ ગઈ છે એ મારી, અને મારે એની સાથે રહેવું જ નથી. કેવી વાત કરે છે? તું જરાય સમજતી કેમ નથી? તું જતું કરે તો વાંધો શું છે તને? એ જતું કરે તો એને શું વાંધો છે? દર વખત હું જ કેમ જતું કરું? અરે મોટી છું તો કઈ ગુનો થોડી કર્યો છે મેં. ગુનો નથી કર્યો, પણ છે ને મોટા હોવાની ફરજ નિભાવવી પડે. અને અત્યાર સુધી એ કોઈ દિવસ તારી સામે નથી બોલી કે નથી એને કઈ વાદ વિવાદ કર્યો. મોટા હોવાની ફરજ છે ને તમે નિભાવો, મેં બહુ નિભાવી. હવે બસ, હવે કાં તો આ ઘરમાં એ રહેશે ને કાં તો હું. આ ખોટી જીત છે. તું જ આવું વિચારીશ તો પછી ભેગા કેવી રીતે રહી શકશું? નથી રહેવું મારે ભેગું. સમજાતું નથી. એક વખત એક વાતમાં કેમ સમજતા નથી તમે? મને તો એ નથી સમજાતું કે જે ઘરમાં બંને બહેનો સાસરીએ ગઈ હોય ને તો એ બહેનો ક્યારે જુદી ન થાય, પણ અહીંયા તો અલગ છે. આ બંને બહેનો સગી હોવા છતાં પણ આ દેરાણી જેઠાણીની જેમ અલગ થવા માંગે છે. હા તો એ તો એ જેવો વ્યવહાર કરશે એવો જ હું કરીશ ને. એનો સ્વભાવ ચેન્જ થઈ ગયો છે. બેન જેવું વર્તન એ ક્યારેય કરતી જ નથી, તો પછી હું એની સાથે કેવી રીતે રહીશ? બેન જેવું વર્તન એ નથી કરતી ને તો ઠીક છે, એક કામ કર, તું કઈ બોલતી નહીં અને મોટી બેનની જેમ ખાલી એની હાય હા રાખજે, એટલે બધું બરાબર થઈ જશે. તને ગુસ્સો આવશે પણ એ ગુસ્સો તું મારી પાસે કાઢી લેજે એટલે તને શાંતિ થઈ જાય. અરે એનો ગુસ્સો તમારા પર શું કામ કાઢું? અને તમારા પર તો ગુસ્સાનું છે ને મારું અલગ જ લેવલ હોય છે. જ્યારે હોય ત્યારે બસ એક જ વાત, અને આપ છે ને કાકા બરાબર જ કહે છે, નોખું થઈ જ જવું જોઈએ આપણે. હવે પપ્પા આટલા વર્ષોથી આપણને બધાને બાંધીને બેઠા છે, જાણે કે માણસ ને જનાવર છીએ એમના. જનાવર? કેવી વાત કરે છે ને કેવી ભાષા બોલે છે. અત્યાર સુધી ભેગા રહ્યા તેમાં વાંધો શું છે? આ એક પંખીના માળાની જેમ રહીએ છીએ આપણે. કેમ પંખીના માળાની જેમ રહીએ છીએ? એક જ માળામાં રહેવા છતાં પણ કોઈને બનતું નથી, તો એની કરતા બેટર ને કે બધા પોતાની દિશામાં નીકળી જાય. અત્યાર સુધી એવું નહોતું થતું, બનતું જ હતું, બધું બરાબર ચાલતું હતું, પણ ખબર નહીં કેમ હા લગ્ન થયા ને આપણા ત્યાર પછી બધું વાતાવરણ બદલવા લાગ્યું છે. એટલે કહેવા શું માંગો છો? મેં બગાડ્યું છે બધું? કહેવા તો નથી માંગતો, પણ જ્યારે ઘરમાં કોઈ પારકું આવે ને ત્યારે ઘર નથી રહેતું. શું બોલો છો તમે? પારકું? તમે મને પારકી કહો છો? હા, હું આ બધી લડાઈ તમારા માટે કરું છું, મારા એકલી માટે નહીં. લડાઈ? પરિવારમાં શેની લડાઈ હોય? અને સીધી વાત છે કે આ બધું તારું છે અને આપણું છે. જો તું
તું મારા માટે કે તારા માટે કોઈ એક માટે વિચારીશ ને તો ક્યારેય ભેગું ન ચાલે. આદિ, આમ પણ કોઈનું જીવન પર ભેગું નથી ચાલતું. સદીઓની સદીઓ નીકળી ગઈ છે. દુનિયામાં બધા ભાઈઓ અલગ થાય જ છે. આજ નહીં તો કાલે અલગ થવાનું છે ને, તો પછી આજે કેમ નહીં, કાલે જ કેમ? એ બધું પપ્પા નક્કી કરશે. અને હું ક્યારેય નથી ઈચ્છતો કે આપણે જુદા થઈએ. અને હું જુદો થવા માંગતો પણ નથી. કારણ કે કાકાને અમે પહેલેથી સાથે રહ્યા છીએ. હું તો કાકાને પણ મનાવવાની કોશિશ કરીશ કે એ પણ અમારી વાત માની જાય. બહુ સરસ. જે કરવી હોય ને કોશિશો કરી લો, પણ એક દિવસ આપણે અલગ તો થવું જ પડશે. હા, મારો નિર્ણય છે. ભેગું ભેગું આદિ, હા ના ના આજ સાંજે જાવજો ને. હા ભલે મૂકું. અશોક, હા મારે તમારી સાથે વાત કરવી છે. હા શું થયું બોલ ને. મને ગુસ્સો આવે છે અત્યારે. હા પણ વાત તો કર. શું વાત કરું? વાત કરવા માટે હવે કઈ બાકી રહ્યું છે? હા, મીરા ભાભી એમની બધી હદ વટાવી રહ્યા છે. હા, મીરા ભાભીએ તો બહુ કરી. પણ એક વાત કહું, આ મારો ઓછો પગાર છે ને એના લીધે જ તારે બધું સાંભળવું પડે એમ છે. તો આ બધી વાતમાં પગાર ક્યાં વચ્ચે આવી ગયો? અને તમે ખુદને દોષી ના ઠેરાવો. જે થઈ રહ્યું છે ને એ તો આપણા નસીબમાં લખેલું છે. પણ આ ભાભી મારી સગી બેન છે, છતાંય મને ન કહેવાનું કહી રહી છે. કેટલું બોલી ગઈ. અરે વગર વાગનો મારી સાથે ઝઘડો કરે છે. તે દિવસે મેં તને રસોડામાં કીધું તું ને કે આ ખોટું થાય છે, પણ તું તો નહોતી માનતી. આજ તને બધી ખબર પડી ગઈ ને. અને બીજી વાત કે આદિભાઈનો વધારે પગાર છે એની પાછળ એક કારણ છે. આ મોટા પપ્પાએ છે ને એને બહુ ભણાવ્યા અને મને બીજી સ્કૂલમાં ભણાવ્યો હતો, એટલા માટે જ આવું થયું છે. મને તો એક વાત નથી સમજાતી કે મોટા પપ્પા આવું શું કામ કરી રહ્યા છે? અરે ગમે એમ જોવા જાય તો આપણે બધા એક જ પરિવાર છીએ ને, તો એક પરિવારના બે બાળકો વચ્ચે એટલો તરોઆતરો શું કામ કરે છે? અત્યાર સુધી તો મને એવું લાગતું હતું કે હા તમારો બેન છે, આવું કંઈ નથી. પણ ધીરે ધીરે મને સમજાઈ રહ્યું છે કે મોટી બેન છે ને એ નોખું થવા માંગે છે. તો હારામાં હારું. મારી પણ આ જ ઈચ્છા છે કે નોખા થઈ જઈએ. શું હારામાં હારું? પપ્પા અને મોટા પપ્પા અત્યાર સુધી સાથે રહ્યા છે, નોખા નથી થયા. અને આપણે પણ ભેગા રહેવાનું છે. અને અત્યારે તમે નોખા થઈ જશો તો સમાજ શું વાત કરશે? બધા તો એવું જ કહેશે ને કે બાયું આવીને બાયુએ નોખા કર્યા છે બધાઈને. મારે છે ને એવું સાંભળવાની ટેવ જ નથી. અરે પણ બધા ઘરે આવું જ હોય છે. જાજો પરિવાર ભેગો થાય એટલે છે ને અલગ જ થવાનો વારો આવે. એમાંય તે આ મીરા ભાભી જેવી વહુ ઘરે આવે એટલે વધારે એવું થાય. ના, એ વાત ખોટી છે. આ લોકો છે ને એવું જોવા નહીં જાય કે કોનો વાત છે ને કોનો નહીં. સીધું એવું જ કહેશે કે બાયું આવીને એટલે નોખા થવું પડ્યું, બાયું એક ઘરમાં રહી નથી શકતી. અને પછી વાત સીધા અમારા સંસ્કાર પર આવી જશે અને મારા મમ્મી પપ્પાનું નામ ખરાબ થાય ને. હું એવું કાંઈ કરવા નથી માંગતી. એટલે તને એવું લાગે છે કે હું એવું કરવા માંગુ છું એમ? પણ અત્યારે હું મજબૂર છું, સમજી તું. કારણ કે અત્યાર સુધી બધું સહન કર્યું પણ હવે મારથી સહન નથી થતું. શું સહન કર્યું છે? મને તો આમાં શું કરવું શું કેવું ને કઈ સમજાતું નથી. એક વાત એવું લાગે છે કે એ લોકો મોટા છે, જેમ કે એને એમ કરવું જોઈએ. અને જે પણ કીધું હશે ને એ આપણી ભલાઈ માટે કીધું હશે. અને એક તરફ ભાભી મારી સાથે આવું વર્તન કરે છે. હા, એવું જ વર્તન કરે છે ને. અને ગયા મહિને ખબર છે લગ્ન હતા તો મીરા ભાભી કે ત્યાં અમે જઈશું અને બેસણામાં જવાનું હતું ત્યારે આપણને મોકલ્યા. આટલો મોટો ભેદભાવ હાલે? હા ના ચાલે. પણ મારી બેન શું કામ આવું કરે છે ને એ મને નથી સમજાતું. અરે મારી સગી બેન છે. બીજા બધાનું તો પછી પણ એને પેલા મારું વિચારવું જોઈએ કે મને કેવું ફીલ થશે. દામિની, તને ભલે ન સમજાતું હોય પણ હવે મને બધું સમજાઈ ગયું છે કે એને છે ને આ બધી જ મિલકત જોઈએ છે. હવે બધું મને સમજાઈ ગયું છે. માલ મિલકતમાં શું રાખ્યું છે? પ્રેમથી માગે ને તો આપણે આપી દેવા માટે તૈયાર છીએ, પણ એમાં એટલા બધા ઝઘડા કરવાની જરૂર નથી.
શું કામ આવતો રાત્રો કરવો જોઈએ? પ્રેમથી આપી દેત બધુંય, પણ જો એ પ્રેમથી રહ્યા હોત ને તો હવે તો છે ને અલગય થવું છે અને સરખે સરખો ભાગ પણ પાડવો છે. શું નોખા થવું છે? કીધું ને એકવાર નોખા નથી થવાનું. તમે તો કહી દીધું કે નોખા થઈ જાવ છે, પણ પછી મમ્મી પપ્પાનું આ મોટા પપ્પાનું ને મોટી મમ્મીનું વિચાર્યું છે એ લોકોનું શું થશે? અરે એનું છે ને એને જ વિચારવાનું હોય. હા, આપણે પછી બહુ હારા રહેવી ને તો પછી વધારે દુઃખ પડે. એના કરતાં તો હવે અલગ થઈ જઈએ ને એ વધારે સારું. ના, એ તો શક્ય નથી. નોખા તો નથી જ થવાનું. હું આવી રીતે કોઈને નોખા નહીં થવા દઉં. અરે જ્યાં સુધી વાત શાંતિથી પતતી હોય તો શાંતિથી પતાવાય ને, સમાધાન કરી લેવું જોઈએ. નોખા શું કામ થવું? જો દામિની, નોખા તો થવું પડશે. તને ખબર છે હું આ ઓફિસે જાઉં છું ને તો પણ મારું મન કામમાં નથી લાગતું. એટલા માટે હવે નોખા થવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. તમારી બુદ્ધિ ક્યાં વહી ગઈ છે ને મને એ નથી સમજાતું. અરે આગળના જમાનામાં જુઓ કેવું હતું. એક ભાઈ પોતાના બીજા ભાઈ માટે પોતાનો ઘર સંસાર બધું ત્યાગી દેતો હતો, અને આજકાલ જમાનો એવો આવી ગયો છે કે એક ભાઈ પ્રોપર્ટી માટે પોતાના સગા ભાઈને ત્યાગી દે છે. હા, ત્યાગવા પડે જ્યારે એ આપણું ના જોવે ને તો. સો વાતની એક વાત, તમે છે ને તમારા કામ પર ફોકસ કરો અને ઘરમાં જે કંઈ પણ થઈ રહ્યું છે ને એ હું હેન્ડલ કરી લઈશ. વાંધો નહીં, પણ મારે આ વાત પપ્પાને તો કરવી જ પડશે. શાંતિથી વાત કરજો, ઉગ્ર થવાની જરૂર નથી. ઠીક છે? હા હા, ચાલો હું બીજું કામ પતાવી દઉં. હા જા.